વિવાદ એવી રીતે હતો કે જે ટ્રસ્ટે હાલોલ જે જૈન સમાજને પૂછ્યા વગર જે પ્રતિમાઓ કાઢી નાખવામાં આવી હતી એ અત્યારે ટ્રસ્ટના બધા સભ્યો સાથે, ડીએસપી સાથે, કલેક્ટર સાહેબ સાથે અને પીઆઈ સાહેબ સાથે અત્યારે ચર્ચા વિચારણા થઈ. અત્યારે અમને સારો મેસેજ આપ્યો છે. જૈન સમાજને એકદમ હર્ષ થયો છે કે પાછી જે પ્રતિમા છે એ પાછી ઇન્સ્ટોલ કરી અને એ જ જગ્યા ઉપર પાછી લગાડી દેવામાં આવશે એવી અમને બાંયધરી આપી છે. અને અત્યારે તુરંત ધારાધોરણ અત્યારે યુદ્ધના ધોરણે આ કામ ચાલુ કરવામાં આવે છે. જૈન સમાજ સમગ્ર ગુજરાતની અંદર વિરોધ કરી રહ્યો છે. સમાજને શું અપીલ કરશું? સમાજને અમે એવી રીતે અપીલ કરીશું કે જૈન સમાજે ખૂબ જ અમને સાથ સહકાર આપ્યો છે. જૈન સમાજે, કારણ કે આ જે આ પ્રશ્ન છે એક આસ્થાનો પ્રશ્ન છે, ભગવાનની પ્રતિમા તોડવાનો પ્રશ્ન છે, તો એ આસ્થા સાથે ચેડા બીજી વખત ના થાય અને આ ફરી વખત પણ જો આ જે જગ્યાએ જ્યાંથી જે પ્રતિમા ત્યાં લગાડવામાં આવી છે, લગાડવામાં આવશે, એ પ્રતિમાને પણ પાછું જાહેરમાં નુકસાન ન થાય એની પણ બાંયધરી આ ટ્રસ્ટ મંડળે પણ અમને આપી છે. ખાસ કરીને આજે મધ્યસ્થી છે રાજ્યના ગૃહમંત્રીએ કરી છે જૈન સમાજ સાથે એ વાત સામે આવી છે, શું કહેશો? હા, હર્ષભાઈ સંઘવી પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે. એમણે પણ ઉપર સુધીના લેવલ સુધીના બધાથી મિટિંગ કરી અને આવતીકાલે પણ એમની મિટિંગ પણ કરવામાં આવે છે. તો આવતીકાલે પણ અમે અમદાવાદ બોલાવવામાં આવ્યા છીએ. હાલ પૂરતા વિવાદનો અંત આવે છે? અત્યારે અમને સારું પરિણામ જોવા મળી રહ્યું છે. આપનું નામ? દિનેશભાઈ શાહ, હાલોલ.